Hello, friends. Welcome to our channel English by Heart, where you learn English through Gujarati. મિત્રો, ધોરણ 8 થી 12માં અંગ્રેજી વિષયના અભ્યાસક્રમમાં ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિક વિશે અભ્યાસ કરવાનો હોય છે, જેમાં આપણે ટેક્સ્ટમાં કાળનું પરિવર્તન, જાતિ બદલો તથા વચનમાં ફેરફાર કરો વગેરે પૂછવામાં આવે છે. તો તે પૈકી કાળના પરિવર્તનથી આપણે શરૂઆત કરીએ. તો તૈયાર છો ને વિદ્યાર્થી મિત્રો? સો લેટ્સ સ્ટાર્ટ ચેન્જ ધ ટેક્સ્ટ પાર્ટ 1. ચલો મિત્રો, સૌથી પહેલા શરૂઆત કરીએ આજે આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્ય કાળમાં કેવી રીતે ફેરફાર કરવો. સો ટેન્સીસ: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. હવે ટુ બીના રૂપો, તો સાદા વર્તમાનના ટુ બીના રૂપો કયા આવે? એમ, ઇઝ અને આર. સાદા ભૂતકાળની વાત કરીએ તો સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપો કયા આવશે? વોઝ અને વર. એ જ પ્રમાણે જો સાદા ભવિષ્યકાળની વાત કરીએ તો સાદા ભવિષ્યકાળમાં ટુ બીના રૂપો આવશે વિલ બી અને શેલ બી. યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ નાની નાની વસ્તુ જ્યારે પણ ચેન્જ ધ ટેક્સ્ટ એટલે કે જ્યારે તમે કાળનું પરિવર્તન કરતા હોય ત્યારે બહુ ઉપયોગી છે. હવે આપણે જોઈએ ટુ હેવના રૂપો. તો સાદા વર્તમાન કાળની વાત કરીએ તો સાદા વર્તમાનમાં ટુ હેવના રૂપો આવશે હેઝ અને હેવ. સાદા ભૂતકાળની વાત કરીએ તો ટુ હેવના રૂપો આવે હેડ, અને સાદા ભવિષ્યકાળમાં વિલ હેવ અને શેલ હેવ. પણ એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પણ તમે કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરો તો એ ક્રિયાપદ હંમેશા કર્તા અને કાળ પ્રમાણે બદલાતા હોય છે. ક્રિયાપદનો આધાર કર્તા અને કાળ પ્રમાણે થતો હોય છે. હવે મુખ્ય ક્રિયાપદની વાત કરીએ તો સાદા વર્તમાન કાળ હોય તો શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકે ઈએસ વાળું રૂપ. અને જો નકાર હશે તો ડુ નોટ, ડઝ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. ફરી વખત, સાદો વર્તમાન હશે તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકે ઈએસ વાળું રૂપ આવશે. અને નકાર હશે તો ડુ નોટ, ડઝ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને નકાર હશે તો ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. ફરી વખત, જો સાદો ભૂતકાળ હશે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, નકાર હશે તો ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. સાદો ભવિષ્યકાળ વિલ કે શેલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, નકાર કરવું હશે તો વિલ કે શેલ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. ફરી વખત, વિલ કે શેલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, અને જો નકાર હશે તો વિલ કે શેલ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને હજુ આ કાળ વિશે વિસ્તૃત માહિતી મેળવવી હોય ને તો તમે આ કાળના વિડીયો લેક્ચરને લિંકને ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકશો. સમજાય મિત્રો? તો ચાલો આગળ વધીએ. Rewrite the following text in the simple past tense and in the simple future tense. આનો અર્થ શું થયો કે તમને જે ટેક્સ્ટ આપવામાં આવેલી છે એને સૌથી પહેલા તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાની છે, અને ત્યાર પછી એ જ ટેક્સ્ટને તમારે સાદા ભવિષ્યકાળમાં ફેરવવાની છે. શરૂઆત કરીએ તો મિસ્ટર શાહ gets up at 5 a.m. He goes for a morning walk. He does not take tea. Then he reads newspapers.
He leaves for his office at 9 a.m. મિત્રો, જ્યારે પણ કાળનું પરિવર્તન વિશે તમને જો પૂછવામાં આવે તો આપણી સૌથી પહેલી નજર આપેલ વાક્યના ક્રિયાપદ ઉપર જવી જોઈએ. તો આપેલ ટેક્સ્ટની અંદર જે અંડરલાઈન કરેલા શબ્દો છે જે આપણા ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ. હવે સૌથી પહેલા આપણે આ પેરેગ્રાફને કન્વર્ટ કરવાનો છે સાદા ભૂતકાળમાં. તો સાદા વર્તમાન, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યમાં ફેરફાર કરતી વખતે એની મુખ્ય રચનામાં કયા કયા ફેરફારો થાય તે વિશે આપણે હમણાં ચર્ચા કરી ગયા છીએ. તો એ પ્રમાણે જો આ પેરેગ્રાફને સાદા ભૂતકાળમાં આપણે ફેરવવો હોય તો કેવી રીતે ફેરવાશે? તો મિસ્ટર શાહ, ત્યારબાદ ગેટ્સ આપેલું છે, પણ આપણે અહીંયા કન્વર્ટ કરવાનું છે ભૂતકાળમાં. તો ગેટ્સઅપનું આપણે કરવું પડશે ગોટ અપ એટ 5 AM. હી ગોઝ ફોર એ મોર્નિંગ વોક. તો ભાઈ ગોઝનું ભૂતકાળ શું થશે? વેન્ટ કરવું પડે. તો હી વેન્ટ ફોર અ મોર્નિંગ વોક. ત્યારબાદ છે હી ડઝ નોટ ટેક ટી. તો વર્તમાન હોવાથી ડઝ નોટ ટેક આવ્યું, તો ભૂતકાળમાં શું કરવું પડે? ડીડ નોટ ટેક ટી. Then he reads newspapers. Then he read newspapers થાય. અને છેલ્લે લીવ્સનું ભૂતકાળ થશે left, એટલે he left for his office at 9 AM. ક્રિયાપદ પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. સમજાયું? ચાલો એ જ પ્રમાણે સાદા ભવિષ્યમાં કેવી રીતે ફેરફાર કરી શકાય. તો ગેટ્સઅપ નું થશે will get up. તો મિસ્ટર શાહ will get up at 5 AM. He will go. Goes નું શું કરવું પડશે? Will go for a morning walk. He will not take tea. Then he will read newspapers. અને છેલ્લે leaves નું આપણે કરવું પડશે will leave. So he will leave for his office at 9 AM. સમજાયું મિત્રો? જેમ કે પહેલા પેરેગ્રાફમાં ગેટ્સઅપ હતું, એ સાદો વર્તમાન બતાવે છે. તો ભૂતકાળમાં આપણે કર્યું ગોટ અપ, અને એ જ વસ્તુનું જ્યારે ભવિષ્યકાળમાં ફેરફાર કર્યો ત્યારે થયું વિલ ગેટ અપ. ખાસ કરીને જ્યારે નકાર રચના આવે ત્યારે પણ ધ્યાન આપજો. ડઝ નોટ ટેક, ત્યારબાદ કર્યું ડીડ નોટ ટેક, અને ત્યારબાદ કર્યું આપણે વિલ નોટ ટેક. ફરી વખત મિત્રો સમજાવી રહ્યો છું, હંમેશા ક્રિયાપદનો આધાર આપેલ વાક્યના કર્તા અને કાળ ઉપર રહેલો હોય છે. જો સમજ પડી ગઈ હોય તો આપણે આગળના પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીએ. Rewrite the following text in the simple past tense and in the simple future tense. કયો પેરેગ્રાફ છે? So they are working women. They have self-respect. They never depend on others. They do everything themselves. મિત્રો, તમારી જાણ માટે જ અહીંયા ક્રિયાપદને અંડરલાઈન કરીને આપવામાં આવેલ છે. પરીક્ષામાં તો ક્રિયાપદો તમારે જાતે જ શોધવાના છે, તમને અંડરલાઈન કરીને આપવામાં આવશે નહીં. ચાલો શરૂઆત કરીએ. આ જ પેરેગ્રાફને આપણે ફેરફાર કરવો છે સાદા ભૂતકાળમાં અને ત્યાર પછી સાદા ભવિષ્યકાળમાં. ઓકે, સો ધે આર ની જગ્યાએ શું કરવું પડશે? ધે વર વર્કિંગ વિમેન. ધે હેવ નું કરવું પડશે હેડ સેલ્ફ રિસ્પેક્ટ. ધે નેવર ડિપેન્ડ નું કરશું ડિપેન્ડેડ ઓન અધર્સ, અને છેલ્લે ડુ નું થશે did. So they did everything themselves. જો નિયમો આવડતા હોય ને તો કેટલા સરસ રીતે આ ફેરફાર તમે સરળતાથી કરી શકો છો. ઓકે, ચાલો હવે આ જ રીતે આપણે એને કન્વર્ટ કરીએ સાદા ભવિષ્યકાળમાં. સો they are
એના બદલે આપણે કરવું પડશે they will be working women. They will have self-respect. They will never depend on others. અને છેલ્લે they will do everything themselves. સમજાયું મિત્રો? તો શરૂઆતમાં આર, તો આરનું આપણે ભૂતકાળમાં શું કર્યું? વર. અને એ જ પ્રમાણે ભવિષ્યકાળમાં શું કર્યું? એનું વિલ બી. ધ્યાન આપજો, નાની નાની જગ્યાએ ભૂલો ઉતાવળમાં ન થઈ જાય. ભાષા છે, ભાષામાં ભૂલ થવાની શક્યતા વધુ છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ પર વધીએ. Rewrite the following text in the simple present tense and in the simple future tense. આપેલ પેરેગ્રાફને સૌથી પહેલા આપણે સાદા વર્તમાન કાળમાં ફેરવીશું અને ત્યાર પછી એ જ પેરેગ્રાફને આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરવીશું. કયો પેરેગ્રાફ છે? ચાલો જોઈએ. I got up early in the morning. I prepared breakfast for my family. I went for a walk. I returned home at 8 o'clock. હવે તમે જોઈ શકો છો કે got up, prepared, went, return જે દર્શાવે છે કે આપેલું પેરેગ્રાફ આપણો સાદા ભૂતકાળમાં છે. તો સૌથી પહેલા આપણે એને કન્વર્ટ કરીએ સાદા વર્તમાન કાળમાં. તો got up નું શું થશે? Get up. તો I get up early in the morning. I prepare breakfast for my family. I went નું કરવું પડશે go. I go for a walk. અને છેલ્લે I return home at 8 o'clock. મિત્રો યાદ કરો, જ્યારે આપણે સાદા વર્તમાન કાળ વિશે ભણ્યા હતા ત્યારે એક ટેબલ મેં તમને બોલાવ્યું હતું. ફરી વખત હું બોલી જાઉં છું. I go, we go, you go, you go, he, she, it goes અને they go. જ્યારે પણ સાદા વર્તમાન કાળમાં ફેરફાર કરો તો આ ટેબલ પહેલા વિચારી લેવાનું, કે ઉતાવળમાં કેટલાય વિદ્યાર્થીઓ આઈ ગેટઅપ ની જગ્યા આઈ ગેટ્સ અપ લખીને આવે છે, આઈ ગો ની જગ્યા આઈ ગોઝ લખીને આવે છે. તો આવી ભૂલ તમારી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે આ જ પેરેગ્રાફને આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરફાર કરીએ. તો ગોટ અપ નું થશે I will get up early in the morning. I will prepare breakfast for my family. I will go for a walk. અને છેલ્લે I will return home at 8 o'clock. તમે I ની સાથે will ની બદલે shall નો પણ ઉપયોગ કરી શકો. સમજાયું? આગળ વધીએ. Rewrite the following text in the simple present tense and in the simple future tense. એ જ વસ્તુ આમાં કરવાની છે. તો કયો પેરેગ્રાફ છે? The principal taught a lesson. The students asked some questions. The principal answered the questions and he took a test. તો તમને ખ્યાલ આવી ગયો કે જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ આપણા ક્રિયાપદો છે અને ક્રિયાપદો સાદો ભૂતકાળ દર્શાવી રહ્યા છે. તો ફેરફાર કરવાનો છે સૌથી પહેલા આપણે સાદા વર્તમાન કાળમાં. ફરી વખતે ટેબલ યાદ કરાવી દઉં. આઈ ડુ, વી ડુ, યુ ડુ, હી, સી, ઇટ ડઝ અને ધે સાથે આવશે ડુ. એને ધ્યાનમાં રાખીને ચાલો આપણે આ પેરેગ્રાફને સાદા વર્તમાન કાળમાં ફેરવીએ. સો ધ પ્રિન્સિપાલ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોવાથી ટોટનું ટીચ થાય, પણ પ્રિન્સિપાલ ત્રીજો પુરુષ એક વચન હોવાથી સાદો વર્તમાન હોવાથી આપણે ત્યાં કરવું પડે ટીચીસ. આ જગ્યાએ ભૂલ ન થાય, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. સો ધ પ્રિન્સિપાલ ટીચીસ અ લેસન. ધ સ્ટુડન્ટ્સ બહુવચન થઈ ગયું એટલે ત્યાં એસ કે ઈએસ પ્રત્યય ન લાગે. The students ask some questions. The principal answers the questions. અને છેલ્લે he
ટુક નું મૂળરૂપ થશે ટેક, પણ હી કે ત્રીજો પુરુષ એક વચન હોવાથી આપણે લેવું પડે ટેક્સ, એટલે કે હી ટેક્સ અ ટેસ્ટ. પડી સમજ? ચલો આ જ પેરેગ્રાફને હવે આપણે ફેરવીએ સાદા ભવિષ્યકાળમાં. So the principal will teach a lesson. The students will ask some questions. The principal will answer questions. અને છેલ્લે he will take a test. પડી ગઈ સમજ? ફરી વખત જો નિયમો તમને બરાબર સમજાઈ ગયા હશે ને તો ફેરફાર તમે છોકરાઓ ફટાફટ કરી શકશો. આગળ વધીએ. Rewrite the following text in the simple present tense and in the simple past tense. હવે જે પેરેગ્રાફ આપેલો છે એને આપણે સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. ચાલો ફેરવીએ. કયો પેરેગ્રાફ છે? So that boy will eat a mango. This girl will not cut a potato. Will the woman water the plants? When will that man plow his field? So will it, will not cut, will water and will plow આ ક્રિયાપદો દર્શાવે છે કે આપેલો પેરેગ્રાફ આપણો સાદા ભવિષ્યકાળમાં છે. એને સૌથી પહેલા આપણે ફેરવીએ સાદા વર્તમાન કાળમાં. ફેરવતા પહેલા ક્રિયાપદોને જરા યાદ કરી દેજો કે સાદા વર્તમાનમાં કયા ક્રિયાપદો આવી શકે અને સાદા ભૂતકાળમાં કયા કયા ક્રિયાપદો આવી શકે. સો ધેટ બોય એટલે શું આવશે? ઇટ્સ અ મેંગો આવશે. નકારની વાત કરીએ તો ધીસ ગર્લ શું આવશે? ડઝ નોટ કટ અ પોટેટો. હવે પ્રશ્નાર્થ આવ્યો. વિલથી પ્રશ્ન કર્યો છે તો વર્તમાનમાં ઉલટ પ્રશ્ન બનાવવો હોય તો શરૂઆત આપણે ડુ કે ડઝથી કરીએ છીએ. એટલે શું આવશે અહીંયા? ડઝ ધ વુમન વોટર ધ પ્લાન્ટ્સ. અને એ જ રીતે વેન ડઝ ધેટ મેન પ્લાવ હિઝ ફિલ્ડ. આ જ પ્રમાણે આ પેરેગ્રાફને હવે સાદા ભૂતકાળમાં આપણે ફેરવીએ. સો ધેટ બોય વિલ ઇટનું શું થશે? ઇટ, પણ ભૂતકાળ હોવાથી ઇટનું ભૂતકાળ શું થાય? એટ. સો ધેટ બોય એટ અ મેંગો. ધીસ ગર્લ ડીડ નોટ કટ અ પોટેટો. ભૂતકાળ હોવાથી જો વાક્યને નકાર કરવું હોય તો આપણે ડીડ નોટ વત્તા ક્રિયાપદનું મૂળરૂપનો ઉપયોગ કરીએ છીએ. એ જ પ્રમાણે જો સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ હોય, ઉલટ પ્રશ્ન બનાવવો હોય તો આપણે ડીડથી શરૂઆત કરવી પડે. તો વાક્ય શું બનશે? ડીડ ધ વુમન વોટર ધ પ્લાન્ટ્સ. અને છેલ્લે વેન ડીડ ધેટ મેન પ્લાવ હિઝ ફિલ્ડ. સમજાયું? તો આ પેરેગ્રાફમાં આપણે નકાર, ઉલટ પ્રશ્ન અને WH ક્વેશ્ચન વર્ડથી પ્રશ્ન પૂછાય તો કયા ફેરફાર થાય એ પણ આપણે જોઈ ગયા. સમજાયું મિત્રો? હજુ આગળ વધીએ. Rewrite the following text in the simple present tense and in the simple past tense. એ જ ફેરફાર કરવાના છે. આપેલ પેરેગ્રાફને સાદા વર્તમાન અને સાદા ભૂતકાળમાં ફેરવવાના છે. Pushti will begin to fly kites. Mr. Gandhi will ring the dish and other children will shout loudly. They will enjoy the whole day on the terrace. ચલો સૌથી પહેલા આપણે એને ફેરફાર કરીએ સાદા વર્તમાન કાળમાં. તો પુષ્ટિ ત્રીજો પુરુષ એક વચન હોવાથી બિગિનનું કરવું પડે બિગિન્સ. તો પુષ્ટિ બિગિન્સ ટુ ફ્લાય કાઇટ્સ. મિસ્ટર ગાંધી એ પણ ત્રીજો પુરુષ એક વચન. સો ક્રિયાપદને ખ્યાલ આવી ગયો ને? એના ક્રિયાપદના રૂપને એસ કે ઈએસ વાળો પ્રત્યય લગાવવું પડે.
સો મિસ્ટર ગાંધી rings the dish. The other children, હા હવે એસકેએસ નહીં લાગે કારણ કે કર્તા તરીકે આપણે ઉપયોગ કર્યો ચિલ્ડ્રન, જે ત્રીજો પુરુષ બહુવચન છે, તો માત્ર શું મૂકવું પડશે? શાઉટ લાઉડલી. અને છેલ્લે એ જ પ્રમાણે ધે, સો ધે સાથે શું આવશે? ધે એન્જોય ધ હોલ ડે ઓન ધ ટેરેસ. આ જ પેરેગ્રાફને હવે આપણે ફેરફાર કરીએ સાદા ભૂતકાળમાં. પુષ્ટિ began to fly kites. મિસ્ટર ગાંધી રિંગ્સનું કરવું પડશે rang the dish and the other children shouted loudly. They enjoy નું થશે they enjoyed the whole day on the terrace. સમજાઈ ગયું મિત્રો? તો નિયમોને ફરી વખત ધ્યાનથી વાંચજો, એના વિશે થોડું ચિંતન કરજો, અને જ્યારે પણ તમને ચેન્જ ધ ટેક્સ્ટમાં કાળનું પરિવર્તન વિશે પૂછવામાં આવે તો ખાસ સૌથી પહેલા તમારી નજર જવી જોઈએ ક્રિયાપદ ઉપર. ત્યાર પછી કર્તા અને કાળ પ્રમાણે ફેરફાર કરતા જાઓ. મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે કાર્ડ વિશે વધુ માહિતી મેળવી શકશો. Thank you so much for watching this video. See you again very soon. Take care. Bye.